વિષય છે કે લેગસી ઓફ ઋષભદેવ, ગુજરાતીમાં પ્રસ્તુત કરી રહી છું. તો આ અવસરપીણીમાં સુષમ દુષમ નામના ત્રીજા આરામાં પલ્યોપમનો 8મો ભાગ બાકી રહ્યો હતો ત્યારે કુલકરો થયા, જેઓ માનવ જીવનને વિકસિત અને સુરક્ષિત કરવાના હેતુથી માર્ગદર્શન અને જીવન દર્શન આપ્યું. પ્રથમ કુલકર વિમલવાહન થયા અને 7મા અને અંતિમ કુલકર નાભિરાયા થયા. ભોગભૂમિ મટી અને કર્મભૂમિનો આ સંધિકાળ હતો. એ વખતે અંતિમ તીર્થંકર નાભિરાયાના પત્ની મરુદેવીએ ત્રીજા આરાના અંતમાં ફાગણ વદ અષ્ટમીના દિવસે આ અવસરપીણીના પ્રથમ તીર્થંકર ઋષભદેવને જન્મ આપ્યો. યુવાન વયે ઋષભદેવના લગ્ન સુમંગલા અને સુનંદા સાથે થયા. સુમંગલાએ પુત્ર ભરત અને પુત્રી બ્રાહ્મી રૂપે યુગલને અને તેમજ બીજા 98 પુત્રોને જન્મ આપ્યો, અને સુનંદાએ પુત્ર બાહુબલી અને પુત્રી સુંદરીને જન્મ આપ્યો. નાભી કુલકરની વિનંતીથી ઋષભદેવ આ અવસરપીરના પ્રથમ રાજા થયા. રાજા ઋષભદેવે લોકનીતિ દર્શાવી તેમજ યથાયોગ્ય દંડનીતિઓ પણ દર્શાવી. લોકોને સમજાવ્યું કે અકર્મ ભૂમિનો સમય સમાપ્ત થઈ રહ્યો છે. ઋષભદેવે ભોગ અને ઉપભોગના વ્યવહારોને અનુકૂળ બધી જ બાબતો જેમ આપી એમ એ બધાનો ત્યાગ કેવી રીતે કરવો અને ત્યાગ એ ભોગ ઉપભોગથી અધિક ઉપયુક્ત અને મૂલ્યવાન છે એની સમજણ પણ આપી. જ્યારે એમને લાગ્યું કે હવે પોતાનું સમાજ પ્રત્યેનું દાયિત્વ સંપૂર્ણ થઈ ગયું છે, તે જ પળે સમગ્ર ભૌતિકતાનો ત્યાગનો નિર્ધાર કરી અને ધર્મતીર્થ પ્રવર્ત્યો. ભરતનો રાજ્યાભિષેક કર્યો, તક્ષશિલાનું રાજ્ય બાહુબલીને આપ્યું અને બીજા પોતાના 98 પુત્રોને જુદા જુદા રાજ્યો વહેંચી આપી અને પોતે આ સમગ્ર સંસારનો ત્યાગ કરી અને પ્રવજ્યા ગ્રહણ કરી ધર્મતીર્થ પ્રવર્તાવ્યું અને આ અવસરપીણીના પ્રથમ તીર્થંકર ઋષભદેવ થયા. અને એમના પુત્ર ભરત 6 ખંડ પર વિજય મેળવી અને પ્રથમ ચક્રવર્તી થયા. જ્યારે આ ભરતેશ્વરના ચક્રવર્તી પદના મહોત્સવમાં હજારો માંડલિક રાજાઓ હાજર હતા, પરંતુ એમના 98 ભાઈઓ હાજર ન રહેતા એમને દૂત મોકલાવીને સંદેશો મોકલાવ્યો કે ભરતેશ્વરની આજ્ઞામાં રહે. પરંતુ એ ભાઈઓને આ ભરતના આજ્ઞામાં રહેવાનું માન્ય ન થતા એ પોતાના પિત્ર ઋષભદેવ પાસે જઈ અને ત્યાં દીક્ષા પ્રવજ્યા ગ્રહણ કરે છે. પરંતુ હજી બાહુબલી જે તક્ષશિલા રાજા હતા એ એમના આજ્ઞા સ્વીકારવા તૈયાર ન થતા બેઉ ભાઈઓ વચ્ચે યુદ્ધ કરવાનું નક્કી થયું. અને બેઉ ભાઈઓ વચ્ચે દ્રષ્ટિયુદ્ધ, મલ્લયુદ્ધ, વાકયુદ્ધ અને મુષ્ટિયુદ્ધ થયું. બધા દ્વંદ્વ યુદ્ધોમાં બાહુબલીનો વિજય થતા ભરતેશ્વરનો અહમ ગવાયો અને આવેશમાં આવી એમણે બાહુબલી પર ચક્રરત્ન છોડ્યું. પરંતુ ચક્રરત્ન સ્વગોત્રીય પર ચાલતું નથી, તેમજ બાહુબલી ચરમ શરીરી હોવાથી એ બાહુબલીને પ્રદક્ષિણા કરીને પાછું વળ્યું. બાહુબલી આનાથી અત્યંત ક્રોધિત થઈ ભરતેશ્વર પર મુષ્ટિ પ્રહાર કરવા મુષ્ટિ ઉગામી, પરંતુ બીજી જ પળે એમનો વિવેક જાગૃત થતા એમણે એ જ મુઠ્ઠીથી પોતાના કેશોનો લોચ કરી અને સાધુ બન્યા. ચક્રરત્ને આયુષ શાળામાં પ્રવેશ કર્યો અને ભરત 6 ખંડના અધિપતિ 64 રાજાઓના સ્વામી પ્રથમ ચક્રવર્તી થયા. આ બધું વર્ણન આપણે ત્રિષષ્ટિ શલાકા પુરુષમાં મળી આવે છે. હવે આપણે ભરતેશ્વરને બીજા એંગલથી જોઈએ. ભરત ચક્રવર્તી ક્ષાયિક સમકિતિ ચરમ શરીરી હતા, અનાસક્ત યોગી હતા. આ ચક્રવર્તીપણું અને એની રીતિ સતી એ તો એમના ચક્રવર્તી નામ કર્મનો ઉદય હતો, ભોગાવલી કર્મનો ઉદય હતો, જે એ અનાસક્તપણે ભોગવી રહ્યા હતા. જેમ કમલ કાદવમાં રહીને પણ કાદવથી ટીંપાય નહીં, તેમ ભરતેશ્વર પણ જીવનની અનિત્યતાનું સતત સ્મરણ રાખી મોહ રાગ રૂપી કાદવથી અલિપ્ત રહી શકતા હતા. ભરતેશ્વરે શ્રાવકોનો એક સમૂહ એમની પાસે રાખ્યો હતો, જે દરરોજ એમની પાસે જઈને બોલે, જીતો ભવાન
વર્તતે ભયમ તસ્ય જ યાહન યાહન. આ શબ્દો સાંભળી એ નિત્ય જાગૃત રહેતા કે હું કોનાથી ચિતાયેલું છું અને એ કશાયોથી જ ભય વૃદ્ધિ પામે છે, તેથી આત્માને હણો નહીં. એક વખત ઋષભદેવ પ્રભુના પ્રથમ ગણધર શ્રી ઋષભસેને પ્રભુને પૂછ્યું કે 6 ખંડના સ્વામી ચક્રવર્તી ભરત અલ્પારંભી છે કે બહુઆરંભી? તેમની ભવાંતરમાં શી સ્થિતિ થશે? ત્યારે પ્રભુએ જવાબ આપ્યો, ભરત અલ્પારંભી છે અને ચરમ શરીરી છે. ભરત ચક્રવર્તીને અરીસા ભુવનમાં એમના એક આંગળીમાંથી વીંટી નીકળી જતા એ અશુચિ ભાવના અને અન્યત્વ ભાવનામાં લીન થતા અને સમ્યક પ્રકારે અનુક્રમે ક્ષપક શ્રેણીમાં આરૂઢ થઈ ઘાતી કર્મનો ક્ષય કરી કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રાપ્ત કર્યું. ત્યારે પંચમુષ્ટિ પોતે લોચ કરી અને દેવતાએ આપેલું રજોવરણ સ્વીકાર્યું. 1 લાખ પૂર્વ પર્યંત સંયમ પાળી અંતે અષ્ટાપદ પર્વત પર જઈ 1 માસની સંલેખના કરી મુક્તિ પ્રાપ્ત કરી. એમના નાના બાહુબલી વિશે થોડું જાણીએ કે જ્યારે આ બેઉ ભરત અને બાહુબલીના દ્વંદ્વ યુદ્ધમાં જ્યારે બાહુબલીએ ક્રોધાવેશમાં જે મુષ્ટિ ઉગામી હતી અને વિવેક જાગૃત થતા એમણે એ જ મુષ્ટિથી પોતાનો લોચ કર્યો અને સ્વયં શ્રમણ થયા અને અડોલ ધ્યાને કાયોત્સર્ગમાં સ્થિર થયા. સ્વયં શ્રમણ થયા પછી એ પરમાત્માના ચરણોમાં ન ગયા, કારણ ત્યાં તેમનો માન કશાય આડો આવ્યો કે અનેક ગુણસમૂહ વિદ્યમાન હોવા છતાં પોતાથી પહેલા દીક્ષિત થયેલા 98 ભાઈઓને વંદન કરવામાં પોતાનું લઘુપણું થશે, એટલે કાયોત્સર્ગમાં રહી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી પછી જ જવું એવો એમણે વિચાર કર્યો. કાયોત્સર્ગમાં રહેલા શરીરના મમત્વને તજેલા દેહભાનથી રહિત ધ્યાનસ્થ બાહુબલી 3 ઋતુઓ પસાર થઈ ગઈ. શરીર પર વૃક્ષની લતાઓ વીંટળા ગઈ. અચલિત વૃત્તિથી 1 વર્ષ કાયોત્સર્ગમાં સ્થિર રહ્યા છતાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ નહીં. બાહુબલીજીની આ મહાન તપસ્યાની શૂન્યતાને કશાયવશ પરીક્ષિત કરતા પ્રભુએ બ્રાહ્મી અને સુંદરીને એમને પ્રતિબોધિત કરવા મોકલ્યા. બંને બહેનો ત્યાં જઈ અને બોલી, હસ્તી સ્કેંધાદી રૂઢાના યુદ્ધે ન કેવલે. મહાસતીઓના વચન સાંભળી રુજુ સ્વભાવી બાહુબલીને પોતાની ભૂલ સમજાઈ અને આ ભૂલ સમજાતા જ તરત દીક્ષા પર્યાયમાં પોતાથી મોટા પરંતુ નાના ભાઈઓને એમ વંદન કરવા માટે જેવું પગ ઉપાડ્યા ત્યાં જ માન કશાય તૂટતા એમને કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રાપ્ત થયું. કર્ણાટકમાં વિંધ્યગિરી પર્વત પર શ્રી ગોમટેશ્વર નામથી પ્રસિદ્ધ શ્રી બાહુબલીની 57 ફૂટ ઊંચી પ્રતિમા આજે પણ અડીખમ અણનમ ઊભી છે, જે એમની યશોગાથા વર્ણવી રહી છે. હવે એમને 2 બહેનો બ્રાહ્મી અને સુંદરી વિશે થોડુંક જોઈએ. બ્રાહ્મી આપણે કીધું એવી રીતે એ ઋષભદેવ અને સુમંગલાથી જે ભરત અને બ્રાહ્મી યુગલરૂપ બાળકો જન્મ્યા હતા, એમાં ઋષભદેવે જેમ પોતાના પુત્ર ભરત અને બાહુબલીને વિવિધ કળાઓનું જ્ઞાન આપ્યું, ત્યારે બંને પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરીને પણ સુશિક્ષિત કરી. ત્યારે એ જમાનામાં પણ પ્રથમ એમણે સ્ત્રી શિક્ષણનું અહીંયા પ્રભુએ કેટલું મહત્વ આપણે આના ઉપરથી સમજાય છે કે પુત્રો સાથે એમણે પુત્રીઓને પણ સુશિક્ષિત કરી. બ્રાહ્મીને જમણા હાથથી 18 લિપિઓનું અધ્યયન કરાવ્યું. આચાર્ય જનસેને આદિ પુરાણમાં લખ્યું છે કે આદિ તીર્થંકર સ્વયં પોતાની પુત્રીઓને લિપિ સંસ્કાર સમયે સુવર્ણ પટ પર આ ઈ ઉ આદિ વર્ણમાલાઓ લખી અને અક્ષર લિપિનું જ્ઞાન કરાવ્યું હતું. આ લિપિઓ પ્રથમ બ્રાહ્મીને બતાવી એટલે તેઓ એ બ્રાહ્મી તરીકે એનું નામ પડ્યું લિપિનું. જે આ બ્રાહ્મી લિપિ આજે દેવનાગરી લિપિમાં રૂપાંતરિત થઈ છે, એનો આવિષ્કાર બ્રાહ્મી લિપિથી થયો છે એમ કહી શકાય. આ બ્રાહ્મી લિપિના જ્ઞાન દ્વારા ભાષાના વર્ણો લખવાની પદ્ધતિ આવિષ્કાર પામી, જે માનવ સંસ્કૃતિમાં, ઇતિહાસમાં, અન્વેષણ અને નિરૂપણમાં
લેખન કળા મહત્વનું અંગ બન્યું. ઋષભદેવ પ્રભુના કેવળ જ્ઞાન પ્રાપ્ત થતા તેઓએ આવી સમવસરણની રચના કરી. પ્રભુએ ફરમાવી અને એમની વૈરાગ્યભરી દેશનાથી શ્રવણ કરી બ્રાહ્મીએ દીક્ષા ગ્રહણ કરી. તેઓ પ્રથમ સાધ્વી બન્યા અને ઋષભદેવ પ્રભુના પરિવારના 3 લાખ સાધ્વીઓના મુખ્ય સાધ્વી બન્યા. એમણે પણ સંયમ જીવનનું સુંદર આચરણ કરી અંતે સિદ્ધગતિ પ્રાપ્ત કરી. બીજી પુત્રી સુંદરી, જ્યારે ઋષભદેવે બ્રાહ્મીને લિપિનું કામ આપ્યું ત્યારે સુંદરીને ગણિત વિદ્યા શીખવાડી. આપણે જોઈએ કે આજનું જે અંકગણિત છે તે આ ગણિત શાસ્ત્રનું જ વિકસિત રૂપ છે. આવી રીતે ઋષભદેવની બંને પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી ત્યારના યુગની નવી સામાજિક વ્યવસ્થા મુજબ બુદ્ધિ અને ગુણોની વૃદ્ધિ કરવાવાળી 64 કળાઓ, 18 લિપિ અને અંકગણિતનું જ્ઞાન મેળવ્યું અને આ જ્ઞાનના માધ્યમ દ્વારા તેઓએ સમાજને પ્રશિક્ષિત કર્યું. જ્યારે બ્રાહ્મીએ ઋષભદેવ પ્રભુના વૈરાગ્યવાસી દેશનાથી ભાવિક થઈ અને દીક્ષા ગ્રહણ કરી ત્યારે સુંદરીને પણ પોતાનું આત્મકલ્યાણ કરીને દીક્ષા લેવાની ભાવના જાગી હતી. પરંતુ ભરતે એના માટે એને અનુમતિ ન આપી, કારણ તેઓ ચક્રવર્તી પદ પ્રાપ્ત કરી સુંદરીને સ્ત્રી રત્ન બનાવવા માંગતા હતા. પરંતુ જ્યારે સુંદરીએ પ્રભુ પાસે જાણ્યું કે સ્ત્રી રત્ન જે આનું ગૌરવ પ્રાપ્ત કરનારી નારી અવશ્ય નરકગામિની થાય છે, ત્યારે વૈરાગ્યની તીવ્ર ભાવના જાગૃત થઈ. એટલે ભરતની ઈચ્છાનો સ્પષ્ટ ઇનકાર ન કરતા જ્યારે ભરત 6 ખંડ જીતવા માટે નીકળ્યા ત્યારે આયંબિલ તપની ઉગ્ર સાધના એમણે શરૂ કરી, જે ભરત 60,000 વર્ષ પછી પાછા આવે છે 6 ખંડ જીતીને, ત્યાં સુધી એ ચાલુ રાખે. અને ભરતેશ્વરને જ્યારે ખબર પડે છે આ આંબિલ તપની સુંદરીની અને એવી જ રીતે એમને દીક્ષા ગ્રહણ કરવાની ભાવના જાણે છે, ત્યારે એ અનુમતિ આપે છે. સુંદરીએ પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી વિશુદ્ધ ચારિત્ર પાળી તેઓ પણ મોક્ષ ગતિને પામ્યા. આવી રીતે બ્રાહ્મી અને સુંદરી પણ બેઉ પ્રાતસ્મરણીય મહાસતીઓ છે. એમને પણ આપણા વંદન હોજો. અને જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.